નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ભૂકંપ, તો નવા મહિનાથી ગેસના ભાવમાં વધારો, તો બજેટમાં થઈ 6 મોટી જાહેરાતો, તો 2024ના બજેટમાં શું સસ્તું અને શું મોંઘું થશે, અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલો ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો સોના ચાંદીમાં મોટો કડાકો. મિત્રો બજેટના બીજા દિવસે કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવ ધડાધડ નીચે પટકાયા છે. સોનું 3% તૂટીને 1,43,321 રૂપિયા પર પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં 23,908 રૂપિયાનો મસ્ત મોટો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 2.5 લાખની નીચે પણ ઉતરી ગયો છે. મિત્રો આંતરરાષ્ટ્રીય દબાણ અને પ્રોફિટ બુકિંગના કારણે કિંમતી ધાતુઓમાં ભારે ધોવાણ થઈ રહ્યું છે. અચાનક આવેલા ઘટાડાથી નાના રોકાણકારો ચિંતામાં મુકાઈ ગયા છે, જ્યારે ખરીદદારો માટે નવી તક સર્જાઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો દવાઓ સસ્તી થવાની છે. મિત્રો લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારામણે આરોગ્ય સંભાળ ક્ષેત્ર અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં હવે ડાયાબિટીસ અને કેન્સરની દવાઓ સસ્તી થશે. 7 અન્ય ગંભીર બીમારીઓની દવાઓ સાથે કેન્સરની 17 દવાઓ સસ્તી થવાની છે. ત્યાર પછી મિત્રો સિગારેટ નહીં પણ બીડી સસ્તી થવાની છે. મિત્રો જે લોકો સિગરેટ પીવે છે તો એ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બજેટ પછી સિગરેટ સસ્તી થઈ નથી, પણ બીડી સસ્તી થઈ છે. ત્યાર પછી મિત્રો ચામડાની પ્રોડક્ટ્સ પણ સસ્તી થવાની છે. મિત્રો આ યાદીમાં આગળ જતા છે બજેટ પછી બજારમાં ચામડાના જૂતા સસ્તા થવાના છે. એટલું જ નહીં, અન્ય ચામડાની પ્રોડક્ટ્સ પણ સસ્તી થવાની છે. ત્યાર પછી મિત્રો ફોન, મોબાઈલ અને ઈવી બેટરી સસ્તા થવાના છે. મિત્રો આ નવા કેન્દ્રીય બજેટ પછી મોબાઈલ, ફોન તેમજ ઈવી એટલે કે ઇલેક્ટ્રિક વાહનની બેટરી પણ સસ્તી થવાની છે. ત્યાર પછી મિત્રો દારૂ, સ્ક્રેપ અને ખનીજ મોંઘા થવાના છે. મિત્રો જે લોકો દારૂનું સેવન કરે છે તેમના માટે ખરાબ સમાચાર છે, કારણ કે દારૂ પરનો ટેક્સ વધારી દેવામાં આવ્યો છે અને સ્ક્રેપ અને ખનીજ, જ્યારે મિત્રો ધાતુના ભંગાર એટલે કે સ્ક્રેપ ને અમુક ખનીજોના ભાવમાં વધારો થયો છે. ત્યાર પછી મિત્રો જાહેરાતો કરતા નિર્મલા સીતારામણે જણાવ્યું છે કે જામનગરમાં WHOના કેન્દ્રને અપગ્રેડ કરાશે. દેશમાં 3 નવી આયુર્વેદ AIIA બનવાની છે અને કન્ટેન્ટ ક્રિએટર ક્લેબ બનાવાશે. દેશમાં 5 યુનિવર્સિટી ટાઉનશીપનું નિર્માણ કરવામાં આવશે. ઓડિશા, કર્ણાટક અને કેરળમાં ટર્ટલ ટ્રેલ બનશે અને મિત્રો 10,000 ગાઈડ માટે ટ્રેનિંગ સેન્ટર બનશે. આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં બર્ડ ટ્રેલ બનશે અને લોથલ, ધોળાવીરા સહિતના 15 ઐતિહાસિક સ્થળોનો વિકાસ કરાશે. ત્યાર પછી મિત્રો વધુમાં જાણીએ તો એપ્રિલથી ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થવાનો છે. ભારતીય વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરાશે. મહિલાઓ માટે SHE માટે બનાવાશે અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થશે. મત્સ્યપાલન માટે 500 અમૃત જળાશયોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નવી રાષ્ટ્રીય ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, જ્યારે મિત્રો દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરાશે અને સેમિકન્ડક્ટર માટે 4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ત્યાર પછીની જાહેરાતો વિશે મિત્રો આગળ વાત કરી નાખીએ તો MSMEના પ્રોત્સાહિત કરવા 10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગ્લોબલ બાયો ફાર્મ સેન્ટર માટે 10,000 કરોડની ફાળવણી થઈ છે. વારાણસી અને પટણામાં જહાજોના સમારકામ માટે સેન્ટર બનાવાશે. દરિયાઈ વિમાનનું ભારતમાં નિર્માણ કરાશે અને દેશમાં 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરાશે. મિત્રો 4 રાજ્યોમાં રેર અર્થ મિનરલ માટે કોરિડોર બનવાનું છે. ત્યાર પછી મિત્રો વધુમાં નિર્મલા સીતારામણે 2026ના બજેટની અંદર વાત કરી છે તો 7 હાઈ સ્પીડ રેલવે કોરિડોરની શરૂઆત કરાશે. 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોના વિકાસ પર ભાર મૂકવામાં આવશે. NRI હવે ભારતીય શેર બજારમાં રોકાણ પણ કરી શકશે. મિત્રો PRIOએ રોકાણની મર્યાદા 10%થી વધારીને 20% કરી નાખી છે અને AI મિશન હેઠળ ઉદ્યોગોને મદદ કરવામાં આવશે અને 5 પ્રાદેશિક મેડિકલ હબ શરૂ કરવાના છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારામણે 2026નું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરી નાખ્યું છે, જેમાં 6 મોટી જાહેરાતો કરવામાં આવી છે. તેના વિશે મિત્રો વાત કરીએ તો આત્મનિર્ભર ભારત માટે 2,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શરૂ કરાશે અને મેગા ટેક્સટાઇલ પાર્ક ઊભા કરવાના છે અને મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના શરૂ કરાશે અને 200 વારસાઓની કાયાકલ્પ કરાશે. મિત્રો 1,000થી વધુ ક્લિનિક સાઇટ તૈયાર કરાશે. ટિયર 1, ટિયર 2 અને ટિયર 3ના શહેરોના વિકાસ કરાશે અને માળખાકીય સુવિધાઓ માટે 12.2 લાખ કરોડથી વધુની ફાળવણી થવાની છે. ત્યાર પછી મિત્રો 2026નું બજેટ રજૂ તો થઈ ગયું છે, પણ મિત્રો સામાન્ય માણસ એટલે કે મિડલ ક્લાસ વર્ગને શું રાહત મળવાની છે અને કઈ વસ્તુના ભાવથી
ખિસ્સા પર ભાર પડવાનો છે તેના વિશે વાત કરીએ તો સરકાર દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં રમતગમતના સામાન બજારમાં સસ્તો થશે. નિર્મલા સીતારામણે બજેટ રજૂ કરતી વખતે આ વાત કહી હતી ને નોંધવું જોઈએ કે સસ્તી રમતગમતનો સામાન આ સામાનની માંગમાં વધારો કરશે અને આ વધતી માંગ વેચાણમાં પણ વધારો કરવાની છે. ત્યાર પછી મિત્રો દવાઓ સસ્તી થવાની છે. મિત્રો લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારામણે આરોગ્ય સંભાળ ક્ષેત્ર અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં હવે ડાયાબિટીસ અને કેન્સરની દવાઓ સસ્તી થશે. 7 અન્ય ગંભીર બીમારીઓની દવાઓ સાથે કેન્સરની 17 દવાઓ સસ્તી થવાની છે. ત્યાર પછી મિત્રો સિગારેટ નહીં પણ બીડી સસ્તી થવાની છે. મિત્રો જે લોકો સિગરેટ પીવે છે તો એ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બજેટ પછી સિગરેટ સસ્તી થઈ નથી પણ બીડી સસ્તી થઈ છે. ત્યાર પછી મિત્રો ચામડાની પ્રોડક્ટ્સ પણ સસ્તી થવાની છે. મિત્રો આ યાદીમાં આગળ જતા છે બજેટ પછી બજારમાં ચામડાના જૂતા સસ્તા થવાના છે. એટલું જ નહીં અન્ય ચામડાની પ્રોડક્ટ્સ પણ સસ્તી થવાની છે. ત્યાર પછી મિત્રો ફોન, મોબાઈલ અને ઈવી બેટરી સસ્તા થવાના છે. મિત્રો આ નવા કેન્દ્રીય બજેટ પછી મોબાઈલ, ફોન તેમજ ઈવી એટલે કે ઇલેક્ટ્રિક વાહનની બેટરી પણ સસ્તી થવાની છે. ત્યાર પછી મિત્રો દારૂ, સ્ક્રેપ અને ખનિજ મોંઘા થવાના છે. મિત્રો જે લોકો દારૂનું સેવન કરે છે તેમના માટે ખરાબ સમાચાર છે, કારણ કે દારૂ પરનો ટેક્સ વધારી દેવામાં આવ્યો છે અને સ્ક્રેપ અને ખનિજ જ્યારે મિત્રો ધાતુના ભંગાર એટલે કે સ્ક્રેપ ને અમુક ખનિજોના ભાવમાં વધારો થયો છે.